હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વગેરે આપ સૌને આવકારું છું. દોસ્તો, તમારી તૈયારી પ્રોપર જઈ રહી હશે. તમે એક પ્રોપર શેડ્યુલિંગ સાથે દરેક વિષયને જે વિષયનું ઇમ્પોર્ટન્ટ છે એને મહત્વ આપીને વાંચી રહ્યા છો. તમારું એક પ્રોપર ટાઈમ ટેબલ પણ હશે અને હું એવું ધારી લઉં ને એવું ઈચ્છું કે ભાઈ એમાં તમે થોડો ઘણો સમય કરંટ અફેર્સ માટે પણ ફાળવ્યો હશે. જો આપણને ઘણીવાર એવું થાય કે આપણે છેલ્લે કવર કરી લઈશ, કરંટ અફેર્સ છેલ્લે કવર કરી લઈશ, તો આ રોજિંદો વિષય છે, એને રોજિંદો જ ભણવો જોઈએ. એકાદું ન્યૂઝપેપર વાંચી લીધું, ત્યાર પછી તમે મેગેઝિન વાંચી લો આપણું, તો આપણા મેગેઝિનની અંદર તમે જે મુદ્દાઓ ભણશો એ મુદ્દા તમે અહીંયા ઓલરેડી ભણી ગયા હશો અને એનો તમને ખાસ લાભ એવો થશે કે ભાઈ તમે જે મુદ્દા વાંચવા જાઓ છો એ વાંચ્યા પહેલા તમને સમજાઈ ગયા છે, તમે સમજી લીધા છે. અને ધારો કે તમે પહેલા વાંચી લો છો અને પછી આ લેક્ચર અટેન્ડ કરો છો તો પણ કોઈ નુકસાની નથી કે ભાઈ જે પુસ્તક આપણે વાંચીએ એ જ કન્ટેન્ટ આપણને કોઈ સમજાવે તો કેટલી સારી વસ્તુ કહેવાય. તો એ દરેક મુદ્દાઓ અહીંયા તમને ખાસ જોવા મળતા હોય છે આ કરંટ અફેર્સના સેશનની અંદર. બરાબર. તો આજનો આપણો લેક્ચર શરૂ કરીએ. તમને લોકોને ખ્યાલ છે કે આપણી ક્લર્કની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. 9મી એપ્રિલ આપણી એક્ઝામ છે. તો એ પહેલા આપણી પાસે ઓલમોસ્ટ 1 મહિનાનો સમયગાળો છે અને જે લોકો આ બધા લેક્ચર પ્રોપર રીતે ભણી લેશે એમને સીધા સવાલો આવડવાના છે એની પરીક્ષાની અંદર. બરાબર. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે નવી પીએસઆઈ બેચમાં ખાસ એક અત્યારે હોલીના કારણે ડિસ્કાઉન્ટ ઓફર શરૂ છે. તો એક ત્રીજી નવી પીએસઆઈ બેચ શરૂ થવા જઈ રહી છે. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે. તો જે લોકો 12 માર્ચ સુધીમાં એડમિશન લેશે એમને ફીઝમાં ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે. 12 માર્ચ પછી ડિસ્કાઉન્ટ મળશે નહીં. તો સ્પેશિયલ હોલીને કારણે હોલી સેલિબ્રેશનના ભાગરૂપે આ ડિસ્કાઉન્ટ ઓફર અત્યારે ચાલી રહી છે. આજે બેચ છે એનો સમય સાંજે 6 થી 8નો છે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ઓલરેડી 2 બેચ ફૂલ થઈ ચૂકેલી છે. આ ત્રીજી બેચ છે. એનો સમય છે સાંજે 6 થી 8. તો તમે ઈચ્છો કે ભાઈ તમને કયા કયા ફેકલ્ટી ભણાવશે, કયા કયા મટીરિયલ મળશે, તો બને ત્યાં સુધી શાખાની રૂબરૂ મુલાકાત લો. જેનાથી તમને તેનું વાતાવરણ ખ્યાલ પડશે અને તમે પાસ થયેલા વિદ્યાર્થીઓના અહીંયા ફોટો વગેરે છે તમે જોશો, તમને ખ્યાલ આવશે હા કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ દ્વારા રિઝલ્ટ આપવામાં આવેલું છે અને એમાંય ખાસ કરીને ખાખી ઓલ ગુજરાત પીએસઆઈ રેન્ક 1 એ વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી રહેલા છે. બરાબર. વધારે માહિતી જોઈતી હોય તો 75 75 06 18 18 અને 823 823 87 87 આ બે નંબર પર તમે કોન્ટેક્ટ કરીને વધુ ઇન્ફોર્મેશન મેળવી શકો. ત્યાર પછી આપણો સવાલ, દરેક લેક્ચરની અંદર હું તમને એક સવાલ પૂછતો હોઉં છું. આ લેક્ચરના અંતે પણ તમને એક સવાલ પૂછવામાં આવશે અને પછીના લેક્ચરની અંદર તમને એનો જવાબ આપવાનો થતો હોય છે. તો આ સવાલનો હવે જવાબ તમને મળી જશે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઇન્ટરનેશનલ મધર ટંગ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે, ક્યારે મનાવવામાં આવતો હોય છે? તો ખાસ 21 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એમને ખ્યાલ હશે કે ભાઈ ફેબ્રુઆરી માસના જે દિવસો છે, જે ઇમ્પોર્ટન્ટ દિવસો છે એના 2 ભાગ આપણે અપલોડ કરી દીધેલા છે. જે લોકોએ બંને ભાગ ભણી લેશે તો મહત્વના તમામ દિવસો આપણે એમાં આવરી લીધેલા છે. જે તે દિવસની સાથેની સ્ટોરી શું રહેલી છે, જે તે દિવસની થીમ શું રહેલી છે, શા માટે પર્ટિક્યુલર તારીખે જ એ દિવસ ઉજવવામાં આવે છે, તો ઘણી બધી ડિટેલમાં આપણે ચર્ચા કરી ગયેલા છે. ખ્યાલ આવે છે? તો એ પૈકીનો એક દિવસ જેનો આપણે સવાલ અત્યારે લાસ્ટ સેશનમાં પૂછ્યો હતો, હવે તમારી સામેનો જવાબ પણ આવી ગયો છે. ત્યાર પછી આપણે જોઈએ આજની આપણી પહેલી મેટર કે ડિકન યુનિવર્સિટી, જે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી છે, તે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જે ગાંધીનગર ખાતે આવેલું છે, જેને આપણે ગિફ્ટ સિટી કહીએ છીએ, તો ગિફ્ટ સિટીમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી મેળવનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી બની ગઈ છે. ગાંધીનગરથી થોડે દૂર આવેલું ગિફ્ટ સિટી. નિષ્ણાંતો એવું કહે છે કે ભાઈ આવનારા સમયની અંદર ભારતનું ન્યુયોર્ક બની જશે, કેમ કે એવું જબરજસ્ત આયોજન ત્યાં થયેલું છે. તો આ ગિફ્ટ સિટીની અંદર ઓસ્ટ્રેલિયાની ડિકેન યુનિવર્સિટીને પોતાનું ઇન્ટરનેશનલ કેમ્પસ એસ્ટાબ્લિશ કરવા માટેની મંજૂરી મળી ગઈ અને આ પ્રકારની મંજૂરી મેળવનારી ડિકેન યુનિવર્સિટી આપણા દેશની પહેલી યુનિવર્સિટી બની ગઈ છે કે આપણા દેશમાં ક્યાંય આવી મંજૂરી મળી હોય પોતાનું ઇન્ટરનેશનલ કેમ્પસ એસ્ટાબ્લિશ કરશે. તો આખો મુદ્દો શું રહેલો છે કે ભાઈ કેન્દ્રીય નાણામંત્રી, કોર્પોરેટ બાબતો અને નાણાં બાબતોના મંત્રી નિર્મલા સીતારમણજી એમણે એમની બજેટ સ્પીચની અંદર જે તે સમયે ભાષણ જે આપેલું એમાં એમણે કહેલું કે ભાઈ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓને પોતાના કેમ્પસ ભારતમાં ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. કોણે વાત કરી હતી આવી? કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ. તો એમણે જે એ ભાષણ બજેટ સ્પીચમાં એ વાત કરેલી એના અમલીકરણના ભાગરૂપે ડિકેન યુનિવર્સિટીને મંજૂરી મળી પણ ગયેલી.
મુદ્દો તમને સમજાઈ ગયો કે ખરેખર આ મુદ્દો શું કહેવા માંગે છે? જોઈએ હવે આપણે ડિટેલ. ડીકન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની એક ઇન્ટરનેશનલ અને બહુ મહત્વની ઇન્સ્ટિટ્યૂટ છે, સારામાં સારી યુનિવર્સિટી છે. એક ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ગિફ્ટ સિટી ગુજરાત ખાતે ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીની મંજૂરી મેળવનાર પ્રથમ વિદેશી યુનિવર્સિટી બની ગઈ છે. એટલે કે હવે આનું કેમ્પસ ગિફ્ટ સિટીમાં એસ્ટાબ્લિશ થશે. ત્યાં ગુજરાતભરના, ભારતભરના અથવા તો વિદેશથી આવીને પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રીય બજેટમાં એની ઘોષણા કરવામાં આવી હતી કે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીને કેમ્પસની મંજૂરી આપવામાં આવશે. ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી જેને આપણે કહીએ છીએ, એનું કામ જ કહેવાય વિદેશી રોકાણકારોને ત્યાં લાવવા, આવી રીતે કોઈ યુનિવર્સિટીઓને ત્યાં લાવી, જેથી કરીને ખાસ એક ક્ષેત્રનું ડેવલપમેન્ટ થાય, આખા ગુજરાતનું ડેવલપમેન્ટ થાય. તો ગિફ્ટ સિટી આપણા માટે ઇમ્પોર્ટન્ટ, એનું પૂરું નામ પરીક્ષામાં પૂછાયેલું છે. તો આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ, કેમ કે આપણે ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરીએ છીએ એટલા માટે. તો જોઈએ આ ડીકેન યુનિવર્સિટી કયા કયા પ્રકારના કોર્સિસ ચલાવશે. અહીંયા સાયન્સ, ટેકનોલોજીના, એન્જિનિયરિંગના, મેથેમેટિક્સના અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના. તો આટલા અલગ અલગ સ્ટ્રીમના કોર્સિસ આ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવશે. હજી તો ઇનિશિયલ સ્ટેજ ઉપર છે દોસ્તો. સમયાંતરે ઘણા બધા મુદ્દાઓ આવશે. જેવું જેવું એની અંદર ઇવોલ્યુશન થશે એટલે મંજૂરી મળી અત્યારે છે, પછી કેમ્પસ વગેરેનું ઉદ્ઘાટન મોદી સાહેબ કરવા આવશે વગેરે, એડમિશન પ્રોસેસ શરૂ થશે વગેરે વગેરે. તો જેમ જેમ એ મુદ્દાઓ આવતા જશે આપણે એમ ભણતા જશું. તો વાત કરી લઈએ સાથે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી IFSCA વિશે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી IFSCA. પહેલા તો એ પૂરું નામ આપણે યાદ રાખવું પડશે, એમાંથી સવાલ પૂછાય. તો આપણે સાથે એ પણ સમજવાનું છે કે કઈ રીતે સવાલ પૂછાય છે. તમને એવું પૂછાય કે IFSCA માં F નો અર્થ જણાવો, S નો અર્થ જણાવો, P નો અર્થ જણાવો, A નો અર્થ જણાવો. એવા તમને અલગ અલગ સવાલ પૂછાય. અત્યારે યોજનાઓના સવાલો એવા પૂછવા માંડ્યા છે, બરાબર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હા, આખું જે સંસ્થા છે એનું પૂરું નામ આ છે, એના પર્ટિક્યુલર શબ્દો આ છે, આપણને યાદ હોવું જોઈએ. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી. આ ઓથોરિટીની સ્થાપના માટે એક એક્ટ પસાર કર્યો ભારતની સંસદે. એક્ટનું નામ જ એવું છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી એક્ટ 2019. આ એક્ટ ભારતની સંસદે પસાર કર્યો અને એ સાથે એની સ્થાપના 27 એપ્રિલ 2020ના રોજ કરવામાં આવી. 2020માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. હવે આ જે ઓથોરિટી છે, આ જે સંસ્થા છે, તે હાલમાં ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરનારું એક મહત્વનું સેન્ટર છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ બાબતે એક મહત્વનું કેન્દ્ર છે. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાવાની ઘણી સંભાવના છે, બરાબર. એના પ્રમુખ કોણ છે અત્યારે? તો કે ઇન્જેતી શ્રીનિવાસ હાલ એમના પ્રમુખ પદે ચેરમેન તરીકે કાર્યરત છે. તો એ એક વન લાઇનર ફેક્ટ બની જાય. જ્યારે આવી નિયુક્તિઓ થાય એ પણ આપણે ભણી લેતા હોઈએ છીએ, તો એ સવાલ પણ પૂછાય. તો તમે સમજ્યા હશો કે આપણે કઈ થીમમાં ભણીએ છીએ કે ભાઈ ગિફ્ટ સિટીનું અત્યારે ચર્ચામાં રહ્યો તો આપણે ગિફ્ટ સિટી ભણી લીધું, સાથે IFSCA ચર્ચામાં રહ્યો તો આપણે એને પણ ભણી લીધું. તો બધી ડિટેલ આપણે આવી રીતે ભણી લેતા હોઈએ છીએ. હોલિસ્ટિક એપ્રોચ અને કહેશું કે કોઈ મુદ્દો છે એનો પૂર્ણ રીતે એપ્રોચ, આખો હોલિસ્ટિક એપ્રોચ, કે કોઈ પણ જગ્યાએથી ખૂણે ખાંચકેથી સવાલ પૂછાય તો આપણને આવડવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ છોડવા માંગતા નથી. ક્લિયર? ત્યારબાદ રાયસીના ડાયલોગ 2023. 2 માર્ચથી 4 માર્ચ સુધી રાયસીના ડાયલોગનું આયોજન તાજેતરમાં થયેલું. તો પહેલો જ સવાલ એવો પૂછાય કે રાયસીના ડાયલોગનું આયોજન 2023ના રાયસીના ડાયલોગનું આયોજન ક્યાં થયું હતું? તો કે નવી દિલ્હીમાં. તમને લોકોને ખ્યાલ હશે, આપણું ભારત, અહીંયા છે આપણું કેપિટલ દિલ્હી, અને અહીંયા જે પહાડી છે જેને આપણે કરીએ છીએ અરવલ્લીની પહાડીઓ. તમને એમ થશે કે આ રાયસીનામાંથી ક્યાં અરવલ્લીમાં આપણે વયા ગયા? આ અરવલ્લીની પહાડીઓનો જે દિલ્હી તરફનો જે વિસ્તાર, અંત, જે દિલ્હીમાં જે અંત થાય છે, એ જે પર્વતીય વિસ્તાર છે એને કહેવાય છે રાયસીના પહાડી. અને એ જ વિસ્તારની અંદર તમે જોશો કે ભારતનું રાષ્ટ્રપતિ ભવન આવેલું છે. સહેજ ઢોળા ઉપર છે, સહેજ ઊંચી જગ્યા ઉપર છે. એ ખરેખર કશું જ નથી પણ અરવલ્લીનો અંત છે. ત્યાં ખ્યાલ આવે છે?
તો આ રાયસીના એ પહાડીનું નામ જ છે રાયસીના હિલ્સ, અને ત્યાં સાઉથ બ્લોક, આપણે જે રાષ્ટ્રપતિ ભવન છે ત્યાં જ તે સાઉથ બ્લોક, તો ત્યાં આ રાયસીના ડાયલોગનું આયોજન થતું હોય છે, એટલે એનું નામ જ એવું રીતે પહાડીના નામ ઉપરથી રાખી દીધું રાયસીના ડાયલોગ. ખ્યાલ આવ્યો તમને કઈ રીતે નામ પડ્યું છે એનું? તો 2023ના રાયસીના ડાયલોગનું આયોજન ક્યાં થયું? નવી દિલ્હી ખાતે. જોઈએ આપણે ડિટેલ કે 2 માર્ચથી 4 માર્ચ 2023 નવી દિલ્હી ખાતે રાયસીના ડાયલોગ યોજાયો, જેની 8મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કરેલું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. સવાલ સાથે એમાં એ પણ પૂછાય કે ચીફ ગેસ્ટ કોણ હતા? તો ઇટાલીના પ્રાઇમ મિનિસ્ટર એઝ અ ચીફ ગેસ્ટ તરીકે એમણે હાજરી આપી, તો એ મુદ્દો પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જુઓ અહીંયા રાયસીના ડાયલોગ 2023, અને અહીંયા તમને રાષ્ટ્રપતિ ભવનની ટોચની પણ ટોચ દેખાય છે. જેની થીમ હતી રાયસીના ડાયલોગ 2023ની થીમ પ્રોવોકેશન, એટલે કે ઉશ્કેરણી, અનસર્ટેનિટી અનિશ્ચિતતા, ટર્બ્યુલન્સ એટલે કે અશાંતિ, લાઇટ હાઉસ ઇન ધ ટેમ્પેસ્ટ એટલે કે તુફાન વચ્ચે પણ પ્રકાશિત પ્રજ્વલિત દીવો એટલે એક પ્રકારે લાઇટ હાઉસ. તો એવી રાયસીના ડાયલોગની થીમ હતી. રાયસીના ડાયલોગ એટલે શું? સંવાદ કરવું. તો આ સંવાદની અંદર કોઈ દેશના વડા આવતા હોય, બીજા કોઈ પણ દેશના પ્રતિનિધિઓ ભાગ લેતા હોય, તો ખાસ એશિયાના દેશોનું પ્રભુત્વ, ભારત એશિયાનો દેશ, તો એશિયાના દેશોનું પ્રભુત્વ વિશ્વમાં કેમ આપણે વધારી શકીએ એ અંગે ચર્ચા વિચારણા માટે, અત્યારે ક્યાં ક્યાં ગ્લોબલ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એના કંઈક સમાધાન માટે થઈને ખાસ આવા અલગ અલગ ડાયલોગ્સનું આયોજન થતું હોય છે. તો જો આયોજન કોણે કર્યું? મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, વિદેશી બાબતોનું મંત્રાલય. કોણ છે આપણા અત્યારે વિદેશ મંત્રી? એસ જયશંકર સાહેબ, આપણે સારી રીતે નામથી પરિચિત છીએ. અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન, જે ટૂંકમાં ORF તરીકે ઓળખાય છે, એમણે આ રાયસીના ડાયલોગનું આયોજન કરેલું, જેના મુખ્ય અતિથિ, મુખ્ય મહેમાન, અતિથિ તુમ કબ જાઓગે એવું નથી કરવાનું, મુખ્ય મહેમાન કોણ હતા? ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જિયા મેલોની, જે મુખ્ય અતિથિ તરીકે એમણે હાજરી આપી હતી. તમે ફોટા વગેરે પણ જોયા હશે. સૌથી વધુ દેશના પ્રતિનિધિઓમાં ભાગ લીધો હતો. ખાસ તેના માટે આ પ્રકારના આયોજન થતા હોય છે. તો મેં તમને જે વાત કરી એમ કે એશિયાનો પહેલા તો એકીકરણ કરવું. એશિયાનું એકીકરણ એટલે શું? આપણે નેક કરી દેવાનું નહીં. એશિયાના દેશોમાં પહેલા તો સંપ હોવો જોઈએ, જે ખરેખર છે એની. ભારત જ આપણે ખબર છે કે આપણા એવા 2 પાડોશી દેશો છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા પાડોશી દેશો કોઈ ન મળે. એક તરફ પાકિસ્તાન, એક તરફ ચીન. આમ તમે વાંચતા હશો કે ભાઈ ચીન હુમલો કરવાની ફિરાકમાં છે. આવા અલગ અલગ આર્ટિકલો અત્યારે પબ્લિશ થતા રહેતા હોય છે. તો આપણે અહીંયા અંદરો અંદર જ આવી કંઈક વિકટ પરિસ્થિતિ હોય તો એશિયા ક્યારે યુનાઇટ થઈ શકે નહીં. તો આ ડાયલોગનું કારણ શું? આવા ડાયલોગ પાછળનું કારણ, એનો ઉદ્દેશ્ય શું? કે ભાઈ એશિયાના દેશો એક થવાનું, અને પછી એક એશિયાના પ્રતિનિધિ તરીકે કંઈક વિશ્વના અન્ય દેશોની અંદર, યુરોપમાં, અમેરિકાની અંદર ભાઈ એશિયાનો પણ ડંકો વગાડવો. ખ્યાલ આવે છે? તો જો એશિયાનું એકીકરણ અને સાથે વિશ્વ સાથે એશિયાના શ્રેષ્ઠ સમન્વય માટેની સંભાવનાઓ અને અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ કરવી. તો આ પ્રકારે રાયસીના ડાયલોગનું આયોજન થતું હોય છે, ખાસ જેની શરૂઆત વર્ષ 2016થી કરવામાં આવેલી છે. તો તમને સવાલ પૂછાય ક્યાંથી એની શરૂઆત થઈ, ક્યાં યોજાણો હતો, આ વર્ષના મુખ્ય અતિથિ કોણ હતા, ચીફ ગેસ્ટ કોણ હતા, એવા અલગ અલગ સવાલ તમને પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો તમને? નામ ઉપરથી જ ખબર પડી જાય કે રાયસીના પહાડી ઉપર યોજાયેલો, બરાબર, જે સાઉથ બ્લોક છે કે જ્યાં આપણા વિદેશ મંત્રાલયની મુખ્ય ઓફિસ આવેલી છે, સાઉથ બ્લોક, ત્યાં આ રાયસીના ડાયલોગ યોજાતો હોય છે. ખ્યાલ રહ્યો દરેકને? ત્યાર પછી ઓડિશામાંથી મળી આવી સોનાની ખાણ. હમણાંથી કંઈક કુદરત આપણી ઉપર મહેરબાન છે. તમને મેં મુદ્દો ભણાવેલો થોડા સમય પહેલા જ. જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી લિથિયમના ભંડારો મળી આવ્યા છે, અને થોડા ઘણા નહીં, ઘણું બધું ટન લિથિયમ મળી આવ્યું છે. તો આપણને એમ થાય કે આ લિથિયમ ક્યાં ઉપયોગમાં લેવાય? તો આપણે જે મોબાઈલ ફોન વાપરીએ છીએ, આપણે જે સેલફોન વાપરતા હોઈએ છીએ, આજે સ્ક્રીનમાં તમે ભણી રહ્યા છો, એ તમામમાં જે બેટરીનો ઉપયોગ થાય, ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં જે બેટરીનો ઉપયોગ થાય, એ લિથિયમ આયન બેટરી હોય છે. ઇન શોર્ટ, જો આપણે પર્યાવરણને નુકસાન થતું અટકાવવું હોય, ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર ખાસ વધારે ભાર મૂકવો હોય, એનું વધારે પ્રોડક્શન કરવું હોય, તો એના માટે, એની બેટરી માટે જરૂરી કમ્પોનન્ટ એટલે લિથિયમ. અને એના ખૂબ મોટા ભંડારો ક્યાંથી મળી આવ્યા? કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી. હવે તાજેતરમાં બીજી પણ એક ઘોષણા થઈ ઓડિશાની વિધાનસભાની અંદર કે ઓડિશાના 3 જિલ્લાઓમાંથી સોનાની ખદાનો પણ મળી આવી છે, સોનું પણ મળી આવ્યું છે. એટલે હું કહું છું કે ઈશ્વર આપણી ઉપર કંઈક વધારે અત્યારે મહેરબાન થઈ ગયો છે. તો જોઈએ, ઓડિશાના સ્ટીલ અને ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલ્લિકે
એમણે ઓડિશાની વિધાનસભાની અંદર માહિતી આપી કે રાજ્યના 3 જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી સોનાની ખાણો મળી આવેલી છે. ઓડિશાના ડિરેક્ટોરેટ ઓફ માઇન્ડ એન્ડ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ અંગે સર્વે કરવામાં આવેલો અને એ સર્વેમાં આ વાતને પુષ્ટિ કરવામાં આવી કે હા, ઓડિશાના 3 ડિસ્ટ્રિક્ટ દેવગઢ, કેન્દુઝાર અને મયુરભંજ, આ 3 ડિસ્ટ્રિક્ટની અંદર અલગ અલગ સ્થળોએ સોનાના ખદાનો મળી આવ્યા છે. ખૂબ સારી વસ્તુ. આપણે મેપ પહેલા જોઈ લે એટલે આપણને ખ્યાલ આવે. આ ઓડિશાનો મેપ છે, અહીંયા તમને દેખાય છે આ ભારત, આ ઓડિશા રાજ્ય. એના 3 ખાસ જિલ્લાઓ અહીંયા છે દેવગઢ. તો તમે જો સામાન્ય રીતે ઉત્તર પૂર્વની અંદર આ જિલ્લાઓ આવેલા છે દેવગઢ, પછી છે કેન્દુઝાર અથવા તો કેન્દુઝાર, અને ત્યાર પછી મયુરભંજ. તો આ જે 3 વિસ્તારો છે, આ જે 3 જિલ્લાઓ તમને અહીંયા દેખાય છે, અહીંયા હું તમને એક લાઈન પણ બનાવી દઉં. તો આ 3 જિલ્લાના અલગ અલગ સ્થળોએથી સોનાના ખદાનો મળી આવ્યા છે. આ અંગેની માહિતી તાજેતરમાં વિધાનસભામાં આપવામાં આવેલી. હવે આપણે ડિટેલમાં થોડુંક જોઈએ. વર્ષ 1970 અને 80 નો દાયકાની વાત છે કે ત્યારે ખાણ અને ભૂસ્તર નિયામકની કચેરી અને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એમના દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો, સર્વેક્ષણ અભિયાન હાથ ધરવામાં આવેલું. ક્યારની વાત થાય છે? 70 અને 80 દાયકાની વાત થાય છે. પણ એ જે માહિતી છે ને પબ્લિશ નહોતી કરવામાં આવેલી. એ ખુફિયા માહિતી હતી, એક પ્રકારે એને પબ્લિશ થયેલી નહોતી. અને હવે તાજેતરમાં થોડા સમય પહેલા ફરી પાછો સર્વે કર્યો અને હવે એ માહિતી પબ્લિકલી ઓપન કરી દેવામાં આવી. હા ભાઈ, આ 3 જિલ્લા તમને યાદ રહી જવું જોઈએ, દેવગઢ, કેન્દુઝાર અને મયુરભંજ, આ 3 જિલ્લામાંથી સોનાના ખદાનો મળી આવ્યા છે, સોનાની ખાણો મળી આવેલી છે. રાજ્યના ખાણકામ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકના જણાવ્યા અનુસાર જીઆઈએ છેલ્લા 2 વર્ષમાં 3 જિલ્લામાં ફરી સર્વે હાથ ધર્યો હતો અને કીધું કે હા ભાઈ, વાત 100% સાચી છે. 70-80 દાયકામાં જે કામ થયું હતું અને એમાં જે ઉલ્લેખ હતો એ 100% સાચો છે. હા, અહીંયા સોનું મળી આવેલું. તમને સવાલ પૂછાય કયા રાજ્યમાંથી મળ્યું? એવું ઓડિશા. એના 3 જિલ્લાઓ પૂછાય, તમને ખ્યાલ હોવો જોઈએ. તમને એવો સવાલ પૂછાય કે લિથિયમનો વિપુલ પ્રમાણમાં ભંડાર કયા રાજ્યમાંથી મળી આવ્યો છે, કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી મળી આવ્યો છે? તો જમ્મુ એન્ડ કાશ્મીર. એ પણ તમને યાદ હોવું જોઈએ. તો જો અહીંયા એ પણ લખ્યું છે, જમ્મુ એન્ડ કાશ્મીર લિથિયમના ભંડાર. ક્લિયર થાય છે તમને દરેકને? હવે સાથે સ્ટેટિક ડિટેલ જોઈ લે. જો આપણે સોનાની ખાણની વાત કરી લીધી, સોનું, અને મારા પર ભરોસો નહીં કે નહીં કે એ સોનુંની વાત થતી નથી, સોનું ગોલ્ડ, બરાબર. તો ઓડિશામાંથી બીજી કઈ કઈ ખનીજો મળી આવે છે એ પણ સવાલ પૂછાય. એ પણ આપણને તો એનો સ્ટેટિક પોર્શન થયો. મેં તમને શું કીધું હમણાં? હોલિસ્ટિક અપ્રોચ, 360 ડિગ્રી જે મુદ્દો ભણીએ છીએ એની આજુબાજુના પાસાઓ પણ આપણે ભણી લેવા છે. તો જો ઓડિશામાં મળનારી અન્ય ખનીજોમાં લોહ, અયસ્ક, તો એ ક્યાંથી મળે છે બધું યાદ ન રહે, મને ખ્યાલ છે કે આટલી બધી ફેક્ચ્યુઅલ ડિટેલ એક સાથે ન યાદ રહે, રિવિઝનથી યાદ રહે. ગુરમહિષાની, સુલાઈપથ, બદામની પહાડીઓ મયુરભંજ જિલ્લાની અંદર તે, અને સુંદરગઢની અંદર બોનાઈ નામનું સ્થળ. ત્યાર પછી મેંગેનીઝના કેટલાક કેન્દ્રો કેન્દુઝાર, સુંદરગઢ, બોનાઈ, કાલાહાંડી અને કોરાપુટ. બોક્સાઇટના કેટલાક કેન્દ્રો કાલાહાંડી, રાયગઢ, કંધમાલ અને કોરાપુટ જિલ્લાઓ. કંધમાલ ઉપરથી તમને કંધમાલ, હળદર પણ યાદ આવી જોઈએ. તમને એમ થાય કેમ આ કંધમાળ આપણે ખનીજમાંથી ડાયરેક્ટ ક્યાં હળદરે ક્યાં વયા ગયા ભાઈ? કંધમાળ, હળદર એટલા માટે યાદ આવી જોઈએ કે એને જીઆઈ ટેગ મળેલો છે. થોડા વર્ષો પહેલા ઓડિશાની કંધમાલ, હળદર અને જીઆઈ ટેગ એવો મુદ્દો ચર્ચામાં રહેલો અને આપણા મેગેઝિનમાં પણ એ મુદ્દો ખાસ આપણે નોંધેલો. ખ્યાલ આવે છે? તો તમને એ સીધું એના ઉપરથી યાદ રહી જાય. ઓડિશાના બોલાંગીર અને સંબલપુરમાં હાઈ લેવલના બોક્સાઇટના પણ ભંડારો મળી આવ્યા છે. બોક્સાઇટ પણ મહત્વની ધાતુ. તો જો આ બધી માઇનિંગની વસ્તુઓ છે, કેટલીક બધી ખાસ ધાતુઓ, મેટલ્સ, બીજા કેટલાક ખનિજ તત્વો કે જે આપણા માટે ખાસ મહત્વના છે એ ઓડિશામાંથી મળી આવેલા છે. બોક્સાઇટ ઉત્પાદન માટે પ્રખ્યાત કેન્દ્રો કયા કયા? પંચપટ્ટમલી કોરાપુટ જિલ્લાની અંદર અને ગંધમર્દન, બોલાંગીર અને બારગઢ જિલ્લાના સરહદી વિસ્તારની અંદર આવેલા ખાસ ક્ષેત્રો. તો એ પણ યાદ રાખીએ આપણે. અને ડોલોમાઇટના મુખ્ય કેન્દ્રો કયા કયા? સુંદરગઢ, સંબલપુર, કોરાપુટ અને બીરમિત્રપુર. તો ત્યાંથી ડોલોમાઇટ પણ મળી આવેલું છે. તો ઓડિશા આપણે જોઈએ તો ખનિજ તત્વો, ધાતુઓની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું રાજ્ય છે અને એમાં તાજેતરમાં સોનાની ખાણો પણ મળી આવી એટલે સોને પે સુહાગા. આ ખૂબ મહત્વનો મુદ્દો. તમને સીધું રાજ્ય પૂછી લે, સહેલો સવાલ બની જશે, કયા રાજ્યમાંથી સોનાની ખાણો મળી આવી. આનાથી સહેલો સવાલ ન હોઈ શકે. તો એવા માર્ક તો આપણે બિલકુલ કપાવવા ન જોઈએ. ક્લિયર થાય છે?
ઓડિશાની રાજધાની ભુવનેશ્વર, રાજ્યપાલ ગણેશીલાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક. વેરી ફેક્ચ્યુઅલ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. રાજધાની ભુવનેશ્વર ખ્યાલ હોવું જોઈએ, રાજ્યપાલ ગણેશીલાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક. ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ખાતે ખાસ ઓનલાઈન ટેસ્ટનું આયોજન. જુનિયર ક્લાર્ક અને તલાટી માટે સ્પેશિયલ મોક ટેસ્ટ, 5 જેટલી ટેસ્ટ, જેમાંની એક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ચૂકેલી છે 5 તારીખે. તો 5/3 પહેલી ટેસ્ટ હતી, હવે 12 તારીખે છે બીજી ટેસ્ટ. તો 5, 12, 19, 26 અને બીજી એપ્રિલ, આવી રીતે ટોટલ 5 ટેસ્ટ જેની કિંમત છે માત્ર ₹51. તો તમને લોકોને એ પણ ઓનલાઈન મોડ છે. જનરલ બેચ, જનરલ નોલેજ 50 માર્કનું, ગુજરાતી 20 માર્કનું, અંગ્રેજી 20 માર્કનું, ગણિત 10 માર્કનું. અને આ એપ્લિકેશન પર તમારે ટેસ્ટ આપવાની રહેશે. ₹51, ₹51 અંદર, ₹51 અંદર 5 જેટલી ટેસ્ટ, એ કોઈ મોટી ડીલ નથી. તમે ટેસ્ટ આપશો તો તમને ખ્યાલ આવશે, હા એક સારા લેવલની ટેસ્ટ છે. તમે ખરેખર એક્ઝામ આપી હોય, રિયલ એક્ઝામ આપી હોય, તમને ફીલ થશે. જો તમે આ ટેસ્ટમાં જોડાવા માંગતો હોય તો ખાસ 75 75 06 04 04 પર કોલ કરીને પણ વધુ માહિતી તમે મેળવી શકો. ત્યાર પછી શિન્યુ મૈત્રી યુદ્ધ અભ્યાસ, ભારત અને જાપાન. જો ભારત અને જાપાન વચ્ચે હંમેશા સારા સંબંધો રહેલા છે, કોઈ દિવસ કોઈ ખટરાગ જોવા મળ્યો નથી. ખાસ આપણને ટેકનોલોજીમાં જાપાન ઘણું મદદ કરતું રહેતું હોય છે. મેં ઘણી બધી વાર ઉલ્લેખ કરેલો છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડવાની છે, ક્યારે દોડશે આપણને ખબર નથી, કામ અત્યારે શરૂ છે. તો આ બુલેટ ટ્રેન માટે થઈને ટેકનોલોજી કોણે આપી છે? જાપાને આપી છે. જાપાનની અંદર આ બુલેટ ટ્રેનને કયા નામે ઓળખવામાં આવે છે? તો ખાસ શિન્કાન્સેન ટ્રેનના નામે અથવા તો શિન્કાન્સેન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. શિન્કાન્સેન એવું નામ છે, ટ્રેનનું નામ છે. અને ટેકનોલોજીને શિન્કાન્સેન ટેકનોલોજી લોકો કહેતા હોય છે. તો એ આપણને આપશે. એ સિવાય આખા પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા પણ આપણને બહુ ઓછા ટકાના વ્યાજે 50 વર્ષ માટે આપેલા છે જાપાને. તો જાપાન આપણને હંમેશા ઘણી બધી બાબતોમાં મદદ કરતું રહેલું છે. ભારત અને જાપાનની સેનાઓ વચ્ચે સમયાંતરે અલગ અલગ યુદ્ધ અભ્યાસ પણ યોજાતા હોય છે. તો તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ, જાપાનીઝ વાયુસેના, એ બંને દેશોની વાયુસેના વચ્ચે ખાસ એક સૈન્ય એક્સરસાઇઝ યોજાય. એક એક્સરસાઇઝ થઈ જેનું નામ છે શિન્યુ મૈત્રી. તો તમને સીધો સવાલ એવો પૂછાય કે શિન્યુ મૈત્રી એ ભારતની કયા દેશની સાથેની એક્સરસાઇઝ છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ જાપાન સાથેની. નામ શિન્યુ પરથી જ ખબર પડે કે જાપાન ન જ હશે આમાં. પણ યાદ રાખો, એ એક પ્રકારે એરફોર્સની એક્સરસાઇઝ છે. હવે તમને થોડા સમય પહેલા ખ્યાલ હશે, મેં ભણાવેલું છે કે જાપાનની અંદર ભારત અને જાપાનની સેના વચ્ચે એક બીજી એક્સરસાઇઝનું આયોજન થયું જેનું નામ હતું ધર્મ ગાર્ડિયન. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો અને પૂછાવા લાયક કે ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝ કયા બે દેશો વચ્ચે યોજાય? તો ભારત અને જાપાન વચ્ચે. તો આ ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝના ભાગરૂપે જ, એની સાથે જ, એના ભાગરૂપે તો ઠીક, પણ એની સાથે જ આ શિન્યુ મૈત્રી યુદ્ધ અભ્યાસનું પણ આયોજન થયું હતું. તમે જો 13 ફેબ્રુઆરીથી 2 માર્ચ જાપાનના કોમાત્સુ ખાતે શું યોજાણું? ધર્મ ગાર્ડિયન એર એક્સરસાઇઝ યોજાઈ ગઈ. અને એના જ ભાગરૂપે આ પ્રકારની એક બીજી એક્સરસાઇઝ પણ યોજાઈ, શિન્યુ મૈત્રી, ભારત જાપાન વચ્ચે. જેમાં C-17 ગ્લોબ માસ્ટર 3 એરક્રાફ્ટ સાથે ભારતીય વાયુસેનાની ટુકડીએ શિન્યુ મૈત્રી 23માં ભાગ લીધો હતો. તો C-17 ગ્લોબ માસ્ટર તમે ન જોયું હોય તો જૂના લેક્ચર જોઈ લેજો. તુર્કી માટે જે ઓપરેશન હતું, ઓપરેશન દોસ્ત, એમાં મેં તમને એનો ફોટો મૂકેલો છે. C-17 ગ્લોબ માસ્ટર ભારતીય વાયુસેનાનું, આમ તો ભારતીય સેનાનું એક ટ્રાન્સપોર્ટેશન વેહિકલ છે, ટ્રાન્સપોર્ટેશન જહાજ છે. એમણે આ એક્સરસાઇઝની અંદર ભાગ લીધો હતો. એ મેં તમને ફોટો એ લેક્ચરની અંદર મૂકેલો છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા પણ છે, યસ, જો ભારતીય વાયુસેના. તો તમને દેખાય છે જાપાન એન્ડ ઇન્ડિયા. શું નામ છે આનું? C-17 ગ્લોબ માસ્ટર. ભૂલાય ક્યારે? તો કે ન ભૂલાય. હવે આ શિન્યુ મૈત્રી અંતર્ગત પહેલો તબક્કો તો જો ટ્રાન્સપોર્ટેશન અંગેમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી, એક પ્રકાર એક્સરસાઇઝ કરવામાં આવી હતી, કઈ રીતે કોઈ વિકટ પરિસ્થિતિમાં આપણે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત કરી શકીએ, દારૂગોળો પહોંચાડી શકીએ, લોકોને બચાવી શકીએ વગેરે. જ્યારે બીજા તબક્કા અંતર્ગત C-17 ટ્રાન્સપોર્ટેશન એરક્રાફ્ટ અને C-2 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વચ્ચે ખાસ એક્સરસાઇઝ યોજાઈ હતી. તો 2 તબક્કામાં શિન્યુ મૈત્રીનું આયોજન. ખાસ આપણે યાદ રાખીએ, શિન્યુ મૈત્રી ભારત જાપાન વચ્ચેની એક્સરસાઇઝ. હવે ભારતની કેટલીક દ્વિપક્ષીય એક્સરસાઇઝ, દ્વિપક્ષીય એટલે બાયલેટરલ. જો ઘણી મલ્ટીલેટરલ હોય એટલે કે બહુપક્ષીય, ઘણા બધા દેશોમાં ભાગ લે તો એને મલ્ટીલેટરલ કહેવાય.
બે દેશો એમાં ભાગ લે તેને બાયલેટરલ કહેવાય. અને કોઈ દેશ ભાગ ન લે, ભારતની સેના કોઈ પણ આર્મી હોય, નેવી હોય, એરફોર્સ હોય, ભારતમાં કોઈ પણ દેશ કે એમને નહીં પોતાની રીતે જ કંઈક ને કંઈક એક્સરસાઇઝ કરે, બરાબર, તો એને આપણે ડોમેસ્ટિક એક્સરસાઇઝ કહેતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે? તો જોઈએ આમાંથી સવાલ પૂછાય કે ભારત અને તમામ જે અહીંયા લિસ્ટ છે એ ભારતના અન્ય દેશો સાથેની એક્સરસાઇઝ છે, એટલે એ રીતે તમે યાદ રાખજો. ભૂટાન સાથે સૂર્ય કિરણ, ભારત અને ભૂટાન વચ્ચે યોજાતી એક્સરસાઇઝ જેનું નામ છે સૂર્ય કિરણ. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંપ્રીતિ. થાઈલેન્ડ અને ભારત વચ્ચે કોર્પોરેટ અને મૈત્રી એક્સરસાઇઝ. તો તમે જુઓ, મૈત્રી, ખાલી મૈત્રી તો કોની કોની વચ્ચે? ભારત થાઈલેન્ડ. ચીનનું મૈત્રી કોની કોની વચ્ચે? ભારત જાપાન વચ્ચે. ચાઇના હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ. શ્રીલંકા મિત્ર શક્તિ, ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ. અને અમેરિકા યુદ્ધ અભ્યાસ અને વજ્ર પ્રહાર. તો ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ. યુદ્ધ અભ્યાસ એટલે કે એક્સરસાઇઝનું નામ જ છે યુદ્ધ અભ્યાસ. અને વજ્ર પ્રહાર જો અહીંયા તમને દેખાય. તો અહીંયાથી તમને કોઈ પણ લિસ્ટ પરીક્ષામાં પૂછાય, તમને ખ્યાલ હોવો જોઈએ. એકાદો ઓનલાઈનમાંથી નીકળે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ છોડવા માંગતા નથી. ત્યાર પછી કેન્દ્રીય કેબિનેટ આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ ટ્રેનિંગ વિમાન, ટ્રેનિંગ જહાજ, એરક્રાફ્ટ જે હોય ટ્રેનિંગ માટેના ખાસ એરક્રાફ્ટ HTT-40 ટ્રેનિંગ એરક્રાફ્ટની ખરીદીને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધેલી. તમે અહીંયા જુઓ, તમને આ પ્રકારનું એરક્રાફ્ટ ઘણીવાર તમે તમારા વિસ્તારના આકાશમાં જોયું હશે. એક અહીંયા સિંગલ સીટર, એની પાછળ એક બીજી સીટ, તો ડબલ સીટર એક આ ટ્રેનિંગ એરક્રાફ્ટ છે. આપણા લોકોને ખાસ ટ્રેનિંગ આપવા માટે થઈને ઉપયોગમાં લેવાતો એરક્રાફ્ટ છે. તો એ એરક્રાફ્ટની ખરીદીને આર્થિક બાબતોની કેન્દ્રીય કેબિનેટ સમિતિ એમણે મંજૂરી આપી દીધી. તો જુઓ તમે, કેન્દ્રીય કેબિનેટે 70 જેટલા HTT-40 એરક્રાફ્ટ ટ્રેની એરક્રાફ્ટને ખરીદીને મંજૂરી આપી દીધી છે. કોના માટે? ભારતીય વાયુસેના માટે. ડાયરેક્ટ એમ તો વિમાન ઉડાડાશે નહીં, ટ્રેનિંગ તો મેળવવી પડશે. કોણ બનાવશે આ? કોણ બનાવે છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. એમના દ્વારા આ એરક્રાફ્ટ બનાવવામાં આવતા હોય છે. અને તાજેતરમાં આજે મંજૂરી મળી છે એ મુજબ આવનારા 6 વર્ષ સુધીમાં આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળી જશે. ક્લિયર થાય છે? તો જો 6 વર્ષમાં ઇન્ડિયન એરફોર્સને આ એરક્રાફ્ટ મળી જશે. ખાસ યાદ રાખો કે એ ખાસ ટ્રેનિંગ માટેના એરક્રાફ્ટ છે, એટલું યાદ રાખવું જરૂરી છે. અને ફોટા ઉપરથી લાગે કે આ ટ્રેનિંગ માટે જ હશે, બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ આપણો સવાલ, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સવાલ હું તમને અત્યારે પૂછી રહ્યો છું. તમે એવું ધારી લો કે આ સવાલ પૂછવાની સંભાવના વધારે છે. તમારા લોકોએ કમેન્ટ બોક્સની અંદર આનો આન્સર કમેન્ટ કરવાનો છે. જો તમને નથી ખ્યાલ તો લાસ્ટ સેશન તમે ભણી લો, એમાં મેં મુદ્દો ભણાવેલો છે. એ તમને એની લિંક પણ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સવાલ એવો છે કે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? વર્લ્ડ બેંક. તો વર્લ્ડ બેંક બીજી કઈ કઈ બેંકોનું સમૂહ છે જેને આપણે સામાન્ય રીતે વર્લ્ડ બેંક ગ્રુપ કહેતા હોઈએ છીએ? એનું હેડક્વાર્ટર ક્યાં? કમેન્ટ કરો. ચાલો, મેં લાસ્ટ સેશનમાં જ તમને ભણાવેલું છે, પૂછાય એવો મુદ્દો છે. તો વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે એક ભારતીય મૂળના વ્યક્તિના નામનું નામાંકન કરવામાં આવેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ. ઓપ્શન એ નીલ મોહન, ઓપ્શન બી રઘુરામ રાજન, ઓપ્શન સી અંશુલા કાંત અને ઓપ્શન ડી અજય બંગા. તો જે લોકોને સાચો જવાબ આવડતો હોય કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશે. અને જો નથી ખ્યાલ તો આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તે પાછલા લેક્ચર આપણે જોઈ લઈએ, એની લિંક મળી જશે, એ જોઈ લઈએ અને પછી અહીંયા આવીને કમેન્ટ કરીએ. અહીંયા તમે ભૂલ કરશો એ તમને માફ થઈ જશે, એના કોઈ માર્ક નથી કપાવવાના. પણ જો અહીંયા ભૂલ થશે તો એ પરીક્ષામાં તો નહીં જ થાય, એ પાક્કી વસ્તુ. તમારા માટે એક પ્રકારે નેટ પ્રેક્ટિસ છે. દરરોજ આપણે ખાસ એક સવાલ તમને પૂછતા રહેતા હોઈએ છીએ. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ મજા પડી હશે. જો તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે તો તમે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, યુટ્યુબ. તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. ઉપરાંત દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન તમે જરૂર પ્રેસ કરો, જેથી તમને દરેક વિડીયો સૌથી પહેલા પહોંચે. જો તમારે આ ખૂબ ઝડપી ભણી લેવાનો છે લેક્ચર, તમારે નોટ ડાઉન કરવા જેવું લાગે તો એ બહુ ઓછી ડિટેલ હશે નોટ ડાઉન કરવા જેવી, બરાબર છે. અને પછી આ પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ત્યાંથી ડાઉનલોડ કરી લો, 3-4 વાર રિવિઝન કરી લો, એટલે તમારું કરંટ અફેર્સનું કામ પૂરું, યોજનાનું કામ પૂરું. તો હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાણો છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ કોઈ નવા મુદ્દા સાથે, ઘણા બધા નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.
જય ભારત.